સંતરામપુર દરજી સમાજ દ્વારા સૌ પ્રથમવાર નવા વર્ષનું સ્નેહ સંમેલન ભવ્ય રીતે સંતરામપુર દરજી સમાજના હોલ ખાતે યોજાયો। સંતરામપુર દરજી સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે સૌ પ્રથમવાર સ્નેહ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંતરામપુરના નવા બજાર વિસ્તારમાં આવેલ દરજી સમાજની વાડી ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। કાર્યક્રમની શુભ શરૂઆત સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ દરજીના હસ્તે કરવામાં આવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં સંતરામપુર દરજી સમાજના સભ્યો, આગેવાનો, યુવાનો, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ વ્યસન મુક્ત જીવન તરફ આગળ વધવા માટે સમાજને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો। સાથે સાથે સમાજના એકતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચાઓ પણ યોજાઈ હતી। સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ પ્રકારનું સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે બેસતા વર્ષના દિવસે તથા ધૂળેટીના દિવસે યોજવામાં આવશે। કાર્યક્રમના અંતે આભાર વિધિ યોજાઈ હતી અને ઉપસ્થિત લોકોએ ભજન કીર્તન સાથે કાર્યક્રમનું સમાપન કર્યો હતો। આ પ્રસંગે સંતરામપુર દરજી સમાજના પ્રમુખ કનુભાઈ દરજી, ઉપપ્રમુખ કિશનભાઈ દરજી તથા દરજી સમાજના અનેક આગેવાનો, સભ્યો, યુવક મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું સલમાન મોરાવાડા સંતરામપુરમાંથી। દર્શક મિત્રો, તમને આજે જણાવી દઈએ, આજ સંતરામપુરમાં આવેલ નવા બજાર વિસ્તારમાં દરજી સમાજની વાડી ખાતે એક દરજી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમ વિશે આપણે જાણીશું। દરજી સમાજના પ્રમુખ આપણી સાથે છીએ। અમારા આ કાર્યક્રમ પરિવાર સંતરામપુર દરજી સમાજમાં એમના ઉત્કર્ષ થાય, બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે, સમાજની અંદર એક કુડીનો એક દૂર થાય અને સમાજ સંગઠિત થાય અને સમાજનો ઉત્કર્ષ નવી રજૂઆત લોકોને કાર્યક્રમ થાય અમે એક સ્નેહ મિલન દર વર્ષે અમે આયોજન કરીશું અને દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ રાખીશું। बस हमारे दूर से कि हमारे खूब प्रगति करे અને એક નવી સીમા અંકે અમારા સમાજ ખૂબ પ્રગતિ કરે, બધા સંગઠિત રહીને આગળ વધે। 212 દરજી સમાજ કદાચ 50,000 સુધી પહોંચશે। એમની જોડે જોડે આ સાથી 4 ટ્રસ્ટીઓ છે, એમને મારે ખાસ વિનંતી, ક્યાંક આવો પ્રસંગ બને, મરણ પ્રસંગ કેમ તો કોઈક વખત એકાદ પ્રસંગે મારી પાસેથી આ ચોપડો ને નોટબુક લઈ અને તમારામાંથી એક મિત્ર બેસશે। મને વારંવાર પ્રશ્ન કરવામાં આવે, કિરીટભાઈ તમે શું જાણો, તમે ક્યાં કરો, હું કરો જવા દે, આપણે મને રાખ નહીં.